विद्यार्थी मित्रों, हूँ वांछानीथी मारी यूट्यूब चैनल में आप सर्वे विद्यार्थी मित्रों फरी एक वखत स्वागत करूँ छूं। आवता लेक्चर में आपणे जोयुं के राशिओनी तुलनानो अर्थ शुं थाय छे, राशिओनी तुलनामां आपणे शुं करवानुं छे, आपणे कया कया मुद्दा शीखवाना छे अने एमां आपणे वात करेली के राशिओनी तुलना चेप्टर में आपणे नफो खोट टकावारी अने व्याज जेवा मुद्दा शीखवा छे। तो एमां आपणे एक मुद्दो जो के टकावारी स्टार्ट करेली, टकानो अर्थ शुं थाय छे एनी वात करेली अने त्यारबाद आपणे अपूर्णांकने टकामां कई रीते कन्वर्ट करी शकीए, कई रीते फेरवी शकीए तेनी वात करेली हती। अने तेना आधारे आज आपणे स्वाध्याय 7.1 नी शरूआत करेली छे। स्वाध्याय 7.1 नो एक ज मुद्दाने आधारे प्रश्न पहेलो आपणे खाली आज आपणे प्रश्न एक ज खाली जोવો छे, कारण के आपणे हजी एक ज मुद्दो शीख्या छे के अपूर्णांकमांथी टकामां कई रीते कन्वर्ट थाय। અને સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન એક છે કે આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવો, અપૂર્ણાંકને ટકામાં કઈ રીતે ફેરવી શકીએ, જેની આપણે વાત કરેલી છે। તેથી આજે આપણે સ્વાધ્યાય 7.1 શરૂ કર્યું છે। આપણી પાસે જો અમુક અપૂર્ણાંકો આપેલા છે અને આજે આપણે એને શું કરવું છે, ટકામાં ફેરવવા છે। તો આપણે વાત કરેલી કે જ્યારે જે અપૂર્ણાંકને આપણે ટકામાં ફેરવવા હોય છે ત્યારે આપણે એને 100 વડે ગુણવા પડે છે। આપણી પાસે અપૂર્ણાંક છે 1/8, 1/8 ને આપણે 100 વડે ગુણશું, એને ગુણ્યા 100 કરશું। હવે જો છેદ આપણને ઉડાડતા આવડે એટલે આપણે છેદ ઉડાડશું। અહીંયા આપણી પાસે 8 છે, અહીંયા 100 છે, તો જો આપણને મગજમાં આવે કે 50 ગુણ્યા 2 એટલે 100, 50 ગુણ્યા 2 એટલે 100, અહીંયા થાય 4 ગુણ્યા 2 એટલે 8। 2 2 માં સામાન્ય હોય એને તમે ઉડાડી શકો। અહીંયા 50 છે, અહીંયા 4 છે, હજી પણ ઉડે છે તો કે હા, 2 દુ 4, 2 દુ 4 અને અહીંયા 25 દુ 50, અહીંયાથી 2 2 ઉડાડો। ચલો હવે આપણી પાસે શું વધ્યું છે, ઉપર 1 હતા એ આમનું લખીએ, અહીંયા વધ્યા છે આપણી પાસે 25 એને આમનું લખીએ અને અહીંયા આપણી પાસે વધ્યા છે 2। તમે 25/2 કરશો એટલે જો તમને ભાગાકાર આવડતો હોય તો પણ વાંધો નહીં, અથવા હું અહીંયા સિમ્પલ સો નાના એવા અક્ષરોમાં ભાગાકાર કરું છું। 25/2, 2 દુ 4, સોરી 2 એકા 2 એટલે અહીંયા 0 વધશે, ઉપરથી ઉતરે 5, 2 દુ 4, 1 વધ્યો। હવે જો આપણી પાસે હવે કઈ છે નહીં, અહીંયા શેષ વધેલી છે, તો જો અહીંયા આપણે 0 લગાડીએ તો અહીંયા પોઈન્ટ આવે, 2 પંચાને 10, 0 0 એટલે ઉપર કેટલા વધ્યા છે આપણી પાસે 12.5, જે આપણો મેઇન જવાબ છે 12.5%। જ્યારે અપૂર્ણાંકને ટકામાં ફેરવીએ છીએ એટલે પાછા આપણે ટકાની નિશાની લગાડશું। આપણી પાસે બીજો અપૂર્ણાંક છે 5/4, એને પણ આપણે ગુણ્યા 100 કરશું। જો અહીંયા પણ શું થશે, 2 દુ 4, 50 દુ 100, ફરી હજી છેદ ઉડે, 2 2 ઉડી જાય, 25 દુ 50, ઉપર વધ્યા 5 અને અહીંયા છે 25, બેનો ગુણાકાર કરીએ, 25 ગુણ્યા 5 એટલે થશે 125 અને ટકાની પાછળ નિશાની। આપણે ત્રીજો દાખલો લઈએ, ત્રીજા દાખલામાં આપણી પાસે છે 3 અને છેદમાં 40, 3/40, એને ગુણ્યા 100 કરીએ, 3/40 ગુણ્યા 100। હવે જો જ્યારે બે બાજુ ઉપર એક શૂન્ય છે અને છેદમાં શૂન્ય છે, તો જ્યારે શૂન્ય શૂન્ય હોય ત્યાં આપણે એક શૂન્ય ઉડાડી શકીએ છેદમાંથી। હવે નીચે આપણી પાસે 4 છે, ઉપર 2 છે, તો આ 4 ને હું 2 ગુણ્યા 2 લખું, 10 ને હું લખું 2 ગુણ્યા 5, 2 2 કેન્સલ, ઉપર વધે છે 3, એને ગુણ્યા આ બાજુ 5 અને છેદમાં વધે 2 એટલે કે 15/2। 15/2 નો આવડે તો આપણે ભાગાકાર કરી લેશું, 15/2, 2 સત્તા ને 14, 1 વધે છે। હવે જો 1 વધ્યો છે એટલે હું અહીંયા 0 મૂકીશ, અહીંયા પોઈન્ટ લાગશે, 2 પંચાને 10,
0.00 ઉપર આવ્યો જવાબ 7.5 જે આપણો મેઇન જવાબ છે 7.5%. જો મેઇન આપણે શું કહીએ છીએ અપૂર્ણાંક છે એને ગુણ્યા 100 કહીએ અને જે પછી આપણે સાદુરૂપ આપી શકીએ એ સાદુરૂપ આપી અને આપણે એને નાનામાં નાની સંખ્યામાં કન્વર્ટ કરીએ. હવે આપણી પાસે ચોથી સંખ્યા છે 2/7 એને ગુણ્યા આપણે 100 કરીએ. હવે જો કન્ફ્યુઝન આપણને વાય ઘડીએ ઘણી વખત એવું થાય છે કે ક્યાં છેદ ઉડે છે ને ક્યાં નથી ઉડતા એનો આપણને ખ્યાલ હોતો નથી. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બધી સંખ્યા હતી ને એ અહીંયા પણ બેકી સંખ્યા હતી અહીંયા બેકી સંખ્યા હતી એટલે છેદ ઉડતા હતા. પણ હવે કેવું થાય છે અહીંયા એકી સંખ્યા છે અહીંયા બેકી સંખ્યા છે તો છેદ ઉડશે નહીં. અને 7 છે અવિભાજ્ય સંખ્યા પણ છે તો જ્યારે છે અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે છેદ ઉડતા નથી. તો જો અહીંયા આપણે શું કરશું સિમ્પલ શું 2 અને 100 નો ગુણાકાર એટલે કે 200 થાય છેદમાં 7. અહીંયા આપણે 200 ભાગ્યા 7 કરીએ 7 દુ 14 વધે કેટલા 6 ઉપરથી 0 ઉતારીએ 7 8 56 વધે અહીંયા 4 4 તો હવે છે ને આપણે આગળ વધારવું હોય ભાગાકાર તો વધારી શકીએ. અહીંયા 0 મૂકીએ અહીંયા 0.5 મૂકીએ તો પણ કઈ વાંધો છે નહીં. પણ આપણે ઈ ભાગાકાર તમારે જે જવાબ છે એ અપૂર્ણાંકમાં તમારી ટેક્સ્ટ બુકમાં જવાબ અપૂર્ણાંકમાં આપ્યો છે એટલે આપણે એને અપૂર્ણાંકમાં લખીએ. તો જો જ્યારે આવું ફોર્મેટ બને ત્યાં આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ લખવાનો છે. પોઈન્ટમાં લખશો તો પણ જવાબ સાચો પડશે પણ આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં લખીએ છીએ. મિશ્ર અપૂર્ણાંકમાં જ્યારે આપણે જવાબ લખીએ ત્યાં શું કરશું 28 જે ઉપર આવે છે એને અહીંયા આખું લખી નાખવાનું છે. અહીંયા જે હોય છે શેષને આપણે ઉપર લખશું અને જે આપણું ભાજક છે એને આપણે નીચે લખશું. આવું ફોર્મેટ લખી અને આપણે છેલ્લે ટકાવારી દર્શાવશું. આ જે છે એ આપણો મેઇન જવાબ છે 28.4/7%. જો તમને આ રીત સમજાવી હોય તો મને કમેન્ટ કરજો. અને છેલ્લે 2 દાખલા હોમવર્ક માટે છે 2/2 અને 12/100. આ બંને દાખલા કમેન્ટમાં તમારે જવાબ કમેન્ટ કરી અને આપવાનો છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આજ માટે આટલું રાખીએ. આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન 2 જોશું. થેન્ક યુ સો મચ.